નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। આંબા ઘાટા પાસે ટ્રક પલટીથી ધરોઈની મુખ્ય પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ અને ગામોમાં પાણીની તંગીની ભીતિ। દાંતા તાલુકાના આંબા ઘાટા વિસ્તારમાં આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સાથે થોડા સમય માટે વ્યવસ્થાને મોટું ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। અકસ્માતમાં ટેન્કર ચાલક ઇજાગ્રસ્ત બન્યો, જેને તાત્કાલિક સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ તે સારવાર હેઠળ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ઘટનાની જાણ થતાં થરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બચાવ કામગીરી હાથ ધરીને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી। આ અકસ્માતે ફરી એકવાર હાઈવે ઉપર ભારે વાહનોની ઝડપ અને સલામતી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। તંત્રને જાણ કરવામાં આવી હતી। ટ્રક પલટી જતા હાઈવે ઉપર પણ ટ્રાફિક અવરોધિત થયો હતો અને લાંબા સમય સુધી વાહન વ્યવહાર ધીમી ગતિએ ચાલ્યો હતો। સ્થાનિક પોલીસે સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો। ઘટનાના કારણે ધરોઈ પાણી પુરવઠા પાઇપલાઇનને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે દાંતા પંથકના અનેક ગામોમાં પાણી પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। પાણી પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમારકામની કામગીરી શરૂ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે। ટ્રક ચાલકની હાલત અંગે તેમજ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી। પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે મુખ્ય હાઈવે ઉપર ભારે વાહનોની બેફામ ગતિ અને સુરક્ષા વ્યવસ્થાના અભાવને કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે। તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે।